માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 વાગી ગયા છે. બપોરના સવારના નહીં, હા, કારણ કે હવે મારા બેન હાથું ટિફિન બનાવવાનું છે. મસ્તીનું તૈયાર તો થવાનું જ પહેલાં, પછી લાઈવ ખાવાનું છે, પછી બપોરનું ટિફિન બનાવશું બેન હાટું, અને આપણે હાટું જમવાનું બનાવશું. ને જમવામાં ભીંડાનું શાક, પરોઠા, છાશ અને અંજીર ઠીક શેક ને એવું બધું હશે. તો હાલો બધા બપોરા કરવા. કાંઈ ને હાલો પહેલાં મસ્તીની તૈયાર થઈ જાઓ, અને પછી જાઓ કિચનમાં. તો વિડીયોમાં મજા આવશે, એમ સુધી બિના રહેજો. મેં લીધો મસ્તીનું આપણું ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને અહીંયા મેં લોટી બાંધી આવ્યો છે. હાલો અને મસ્તીનો તેલવાળો કૂણવી નાખું પહેલાં, ને મને લોટી મૂકી દીધી છે. તો હવે ફટાફટ પહેલાં રોટલી બનાવી નાખું, બેનનું ટિફિન ભરી લઉં, પછી મળું પાછી. તમે લીધો મસ્તીનું આપણે છે ને ટિફિન ભરાઈ ગયું છે, અને સોડાની બોટલ ખાલી થઈને પછી હાંસવી રાખવું. તો ઘરમાં છાશ ભરીને મોકલી દીધી છે. શાક ભીંડાનું મોકલું છે, કાચું અંજીરનો શેક મોકલો છે, રોટલી મોકલી છે. મસ્તીનું ટિફિન ભરીને તૈયાર કરી દીધું છે. હાલો હવે ભાઈને પહેલાં ટિફિન અંબાઈ દો. ભાઈ ટિફિન દઈ આવે, પછી પાછા જે મારા દીકરા હાટું પરોઠા બનાવવાના છે. તો જો ફેમિલી, પરોઠા બધાય વણી નાખ્યા છે, ને તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો એક તળાઈ ગયું છે ને તળવાનું કામકાજ ચાલુ છે. હાલો મસ્તીના પરોઠા બને છે. ફેમિલી જમવા બેસી ગયા છે. જો મસ્તીના પરોઠા, જો ભીંડાનું શાક, ને આ છે શેરો સામેવાળાને ત્યાંથી એવો જ બાજુમાંથી, ને આ મસ્તીની ચા. તો બપોરામાં અમારે આજે બપોરામાં જો આવું કંઈક છે. તો હાલો બધાય બપોરા કરવા. બહુ ભૂખ લાગી છે. પહેલાં થોડીક પેટ પૂજા કરી લઈએ. તો ફેમિલી જો આપણે અત્યારે મશીન ચાલુ કરી દીધું છે, અને 32 મિનિટ જે બાકી બતાવે છે. કપડાં ધોવાય છે આપણે, અને બપોરે સવારે ઉઠવાનું મોડું થયું હતું. કપડાં સવારે ધોયા નહોતા, અને બપોરે જમીન પછી મસ્તીના ઉઈ ગયા હતા. કારણ કે આ ગરમીનું કામ કરવું ગમે ને, વાહેવાડામાં આવે તડકો. તો પછી કુઈ જ ગયા હતા, બબ્બે પંખા ચાલુ કરીને. અને બેને આવી ગયા છે, ને બેન જો શેટી પર બેઠા બેઠા ફોન રમતા રમતા જમે. આમ જો જમી લીધું છે. ઓકે, હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો ચાલો બધા જમવા આમ જો બપોરનું હતું કાંઈ વૈતું નથી, તો ચાલો બધા જમવા એમ. દૂધ ને એવું લઈ આવ્યા ને તૈયાર તમે? હે, આજ તમે 10 વાગે જઈ નથી એવું છે. તો સારું, હાલો હવે આપણે કામે સડી જાય. ફટાફટ ઘડીક બેનને કામ કરાવી નાખીએ, ને પછી રાતનું જમવાનું બનાવશું. નાસ્તા પાણી કરવા શકાય તો નાસ્તા બનાવું. લીંબુ ચિકન જે બનાવ્યું હતું તે જો પીને બેઠા છે, અને બેને પાછું આવીને જેવીએ. તો જો ફેમિલી હું બનાવ્યું બનાવું એ મારું છે, પણ રેતીમાં ચાર્જર નથી. જો આ 2 થેલી દૂધ મગાવ્યું છે, ગોલ્ડ, એક તાજા, એક છાશ, આ મસરની અગરબત્તી. એમાં મસરનો બહુ ત્રાસ છે. તો 2 બિસ્કીટ, આ ચટાકા ફટાકા, મારી હાટું સાબુદાણા. જો તો હાલો પેલા કડીક તો છે ને જો આ ટાવર ફેનની સામે બેસી ગયા છીએ મસ્તીના પવન ખાવા. કામ કરીને થાકી ગયા હતા ને, તો પહેલાં સાબુદાણાને એવું ખાઈ લઈએ. જો 4 મિનિટ હજી બાકી બતાવે છે કપડાં ધોવામાં. અને અમારે નાસ્તા પાણી થઈ ગયા છે. મસ્તીને સાબુદાણાને એવું ખાઈ લીધું છે. અને બેન તો જો હજી ફોનમાં જ રમે છે. કેમ બેન કામે નથી ચડવાનું? ઘડીક રહીને તો એ થાકી જશે. તો ઘડીક બંધ રાખજો, થાકી ગયા હોય ને એટલે. તો કાંઈ નહીં, હવે સારું હાલો. અમારે એમ થઈ જાય રાતના કેટલા વાગ્યા છે? 9:05. તો અત્યારે વિડીયો આપણે સવાર 9 અપલોડ કરવો છે, કારણ કે આજ બહુ જાજુ શૂટ નથી થયું. આજનો દિવસ હાકી નાખજો. તો બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું આ વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.